અંજાર તાલુકાના પારસનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે પાયલ પ્રકાશભાઈ ઉત્તમ ચંદાણી સિંધીની હત્યા નિપજાવવામાં આવી હતી। પોલીસે ગણતરીના જ કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી યુવતીના મિત્રને સાવકાભાઈ યુવતીની હત્યા નિપજાવી હોવાનું સપાટી પર આવ્યું હતું। પારસનગરમાં રહેતી અને આદિપુરમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી પાયલ ગઈકાલ બપોરના અરસામાં પોતાના ઘરે એકલી હતી, ત્યારે અજાણ્યા શખ્સે કોઈ કારણોસર ગળાના ભાગે, છાતીના ભાગે તથા પેટ તથા ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમની હત્યા નિપજાવી નાખી હતી। આ બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ પગેરું તેજ બનાવ્યું હતું। સીસીટીવી કેમેરાના પૃથ્થકરણ અને હ્યુમન સોર્સના આધારે તપાસનો ધમધમાટ વચ્ચે મૃતકનો મિત્ર આરોપી કરણ પ્રેમજીભાઈ સોલંકી રહે મોમાઈનગર અંતરજાળ તાલુકા ગાંધીધામની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી દરમિયાન ભાંગી પડેલ આ યુવાને પોતે અને તેના મિત્ર તથા મૃતક યુવતીના સાવકાભાઈ કાવતરું રચી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાની કેફિયત આપી। પોલીસે આ પ્રકરણમાં આરોપી કરણ પ્રેમજીભાઈ સોલંકી તથા મૃતકનો સાવકોભાઈ વિશાલ ખેમચંદભાઈ ખેમનાણી સિંધી રહે દારા સોસાયટી મેકપા બોરીચી તાલુકા અંજારની ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી મોટરસાયકલ કિંમત ₹50,000 તથા 3 મોબાઈલ ફોન કિંમત ₹15,000 સાથે કુલ 65,000ના મુદ્દામાલ હસ્તગત કરાયો હતો। પોલીસે વિગત આપતા જણાવ્યું કે આરોપી કરણ અને મૃતક વચ્ચે છેલ્લા 2 વર્ષથી મિત્રતાના સંબંધ હતા, જેથી મૃતક અને આરોપી કરણ વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા, જેથી મૃતક યુવતીએ મિત્રતા રાખવાની ના પાડી હતી। તેમ છતાં આરોપી કરણે બળજબરીપૂર્વક મિત્રતા રાખવા દબાણ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેને મન ઉપર લાગી આવ્યા અંગે આરોપી કરણે પોતાના મિત્ર અને સાવકાભાઈ વિશાલને વાત કરી। દરમિયાન વિશાલે કહ્યું કે મારી સાવકી બહેને અગાઉ પણ મારી ઉપર ફરિયાદ કરી અને અમારું મકાન પણ પડાવી લીધું છે, આપણે મારી સાવકી બહેનો કંઈક રસ્તો કરવો પડશે તેમ કહી કાવતરું રચી હત્યાના ગુનાને અંજામ આપ્યો। આરોપી કરણ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે સગીરના અપહરણ સહિતની કલમ ટળે તેમજ આરોપી વિશાલ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। પકડાયેલ બંને આરોપીને રિમાન્ડની માંગ સાથે આવતીકાલે અદાલતમાં રજૂ કરાશે। આ કામગીરીમાં આઈપીએસ વિકાસ યાદવ અંજાર, પીઆઈ AR ગોહિલ, પીએસઆઈ SG વાળા સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો। સર, આજે કાલે હત્યાનો બનાવ બન્યો છે, વિશેષ જણાવો। ગઈકાલે સાંજે અંજારના મેકપર બોરીચી વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલ હતી, જે બાબતે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી, જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજાની યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમણાણી કે જે મણજાની યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલ હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી। આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજાની યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા, જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા, જેનું મન દુઃખ રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમનાણી સાથે મળીને આ મરણજનાર યુવતીના ખૂનના કાવતરાનો આ પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરણજનાર યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો।